પૂરી જાણકારી આપને આપી। સાબરમતી એક્સપ્રેસના કુલ 22 ડબ્બા પાટા પરથી ઉતરવાની ઘટના બની હતી। આપને કહી દઈએ કે સાંસદ દેબાંગ જોશી વડોદરાના કલેક્ટર કચેરીમાં મુસાફરોના પરિજનોને પણ મળ્યા હતા। ટ્રેનમાં સૌથી વધુ વડોદરાના 270 મુસાફરો સવાર હતા। ટ્રેનમાં સવાર મુસાફરો સાથે તેમણે પહેલા વિડીયો કોલ પર કરી વાત। મુસાફરોને સ્પેશિયલ ટ્રેન મારફતે હવે વડોદરા લેવાશે। રાતના 11 વાગ્યા સુધી મુસાફરો વડોદરા પહોંચશે। તમામ મુસાફરો સુરક્ષિત છે, કોઈ જાનહાનિ નથી તેવા સમાચાર। અને ગઈકાલે મોડી રાત્રે આ બનાવ બન્યો ત્યારબાદ અમારા સ્થાનિક કોર્પોરેટર મિત્ર ઉમંગભાઈને જાણ કરી અને તેઓએ સંસદશ્રીને રજૂઆત કરી અને સંસદશ્રીએ કલેક્ટર સાહેબ જોડે અને ડિવિઝન જે રેલવેનું હતું તેની જોડે સંકલન રાખી અને તેઓને અન્ય જે ટ્રેન હતી તેની અંદર ગુજરાત ખાતે આવનાર વ્યક્તિઓ અને વડોદરા ખાતે આવનાર વ્યક્તિઓની અલાયદે વ્યવસ્થા કરેલી છે। હાલ એ લોકો ટ્રેનમાં રિટર્ન આવી રહ્યા છે। તો બીજી તરફ ભાજપ કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે પણ સાંસદને રજૂઆત કરી કે વડોદરાથી અયોધ્યા અને વારાણસીથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવે જેથી મુસાફરોને લાભ મળે। જેવી આ દુર્ઘટનાનું સર્જન થયું ત્યારથી રેલવે મંત્રાલય અને આપણી લોકલ ડિવિઝન ઓફિસના સંપર્કમાં અમે આવી અને આ બાબતે વધારે માહિતી મેળવતા એવું ખબર પડી કે ગુજરાતના જેટલા પણ આ ટ્રેનની અંદર યાત્રિકો છે એમાં સૌથી વધારે વડોદરાના યાત્રિકો છે અને તમામ યાત્રિકોને સ્પેશિયલ ટ્રેન મારફતે આજે મોડી રાત્રે વડોદરા ખાતે લાવવામાં આવશે। એમની સાથે અત્યારે વિડીયો કોલના મારફતથી અમે એમના ખબર અંતર પર પૂછ્યા અને એમને કોઈ વિશેષ બીજી કોઈ સુવિધાની પણ જો જરૂરિયાત હોય તો એ બાબતે પણ લોકલ ઓથોરિટી સાથે ચર્ચા કરી અને અમે એ બાબતે ઉકેલ લાવીશું। બીજું એક સૂચન હતું માન્ય સાંસદશ્રીને કે એમને પણ અવારનવાર કીધેલું છે કે મંત્રાલયની અંદર કે વડોદરાથી વારાણસી અને વડોદરાથી અયોધ્યા ડાયરેક્ટ ફ્લાઇટ જો વડોદરાથી થઈ શકે તો વડોદરા શહેર અને જિલ્લા અને આસપાસના મધ્ય ગુજરાતના લોકોને સારો એવો લાભ મળી શકે એમ છે। અને આપ જુઓ છો કે વડોદરાથી વારાણસી અને અયોધ્યા જનારા ગુજરાતના ઘણા બધા લોકો હોય છે, તો મધ્ય ગુજરાતમાંથી પણ જતા હોય છે, તો જો એ ફ્લાઇટની શરૂઆત કરવામાં આવે તો યાત્રીઓને લાભ મળી શકે।